जय श्री राम। जी हाँ, આજે તો ભારત વર્ષમાં એક ખુશી છે અને કેમ ન હોય કે જેના વર્ષોના વાણા આજે વીતી ગયા છે અને આજે સુવર્ણ યુગની શરૂઆત થઈ ગઈ છે। સુવર્ણ દિવસ છે આપણા બધા જ માટે અને એટલા જ માટે ઝી 24 કલાક દિવસ પર તમને સતત કહેતું રહેશે જય શ્રી રામ। જી હા, અને આજનો આ સુવર્ણ યુગ તમે જુઓ કે વર્ષોના વાણા વીતી ગયા, હજારો લોકોના બલિદાનો છે, હજારો લોકોની લડાઈ છે, હજારો લોકોના સંઘર્ષ છે અને સંઘર્ષ બાદ આજે આપણે આપણા પ્રભુ શ્રી રામ આજે સ્વયં અયોધ્યામાં એમની પ્રાણ પ્રતિષ્ઠા એમના પ્રભુના મૂળ નિવાસમાં એ રહેવા જઈ રહ્યા છે, પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે અને એટલા જ માટે આપણી સાથે ખુદ મણિનગર કુમકુમ સ્વામિનારાયણ મંદિરના પ્રેમવસદાસજી આપણી સાથે જોડાઈ ગયા છે। સ્વામીજી, આપનું સ્વાગત। સૌપ્રથમ તો સૌથી પહેલાં આપનું સ્વાગત, જય શ્રી રામ આપને। આજનો જે પર્વ છે આપણા બધા જ માટે યુવા, કારણ કે જ્યારથી રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા છે એના પછી મેં જોયું કે એ યુવા કે જે અલગ રસ્તે જઈ રહ્યો હતો એ યુવા આજે જબરજસ્ત રીતે રામ ભક્તિમાં, હનુમાન ભક્તિમાં લીન થઈ ગયું છે। તો યુવાનોને આ સૌથી પહેલાં આજના પ્રસંગે આપ શું કહેશો? જી જનકભાઈ, તમે સરસ વાત કરી કે આજે રામ મંદિર બની રહ્યું છે, આજે ભગવાનની પ્રતિષ્ઠા થવાની છે, ત્યારે યુવાનો પણ આ માર્ગે આગળ વધ્યા છે। ખૂબ આપણા સૌ કોઈ માટે આનંદની વાત છે। રામચંદ્ર ભગવાનનું તમે જીવન જોશો તો એમાંથી યુવાનોને ખાસ બોધપાઠ મળશે। રામચંદ્ર ભગવાને પોતાના પિતાની આજ્ઞાએ કરીને બીજા દિવસે રાજ્યાભિષેક થવાનો હતો, રાજગાદી પર બેસવાનું હતું, પણ પોતાના પિતાની આજ્ઞાએ કરીને ગાદીનો ત્યાગ કર્યો, રાજ્યનો ત્યાગ કર્યો અને 14 વર્ષ માટે વનમાં નીકળી ગયા અને અનેક દુઃખો પસાર કર્યા। આ રામચંદ્ર ભગવાનનું જે જીવન છે ને એ સાંપ્રત સમયની અંદર આપણા સૌ કોઈ યુવાનો માટે પ્રેરણાદાયી છે, કારણ કે આજે ભારતની અંદર, ગુજરાતની અંદર ઘરડા ઘરના બુકિંગ વધતા જાય છે। આજના યુવાનો આગળ વધે એની સાથે આપણને કોઈ દુઃખ નથી, પણ માતા પિતાની સેવા કરવી ને એ ભારતીય સંસ્કૃતિ છે, કારણ કે શાસ્ત્રોમાં એમ કીધું માતૃદેવો ભવ પિતૃદેવો ભવ, એ આપણી સંસ્કૃતિ છે। ભીષ્મ પિતામહે પણ પોતાના પિતાની ખુશી માટે સર્વસ્વનું બલિદાન આપ્યું। શ્રવણનું નામ આપણે સાંભળ્યું છે, શ્રવણે પણ માતા પિતાને કાવડમાં બેસાડી અને તીર્થોના દર્શન કરાવવા માટે સેવા કરી છે। તો આપણી એ ભારતીય સંસ્કૃતિના યુવાનો છીએ, તો આપણી સૌની ફરજ છે કે માતા પિતાની સેવા કરવી જોઈએ, કારણ કે જ્યારે પુત્રનો જન્મ થાય છે ને ત્યારે માતા પિતા પેંડા વેચી અને ખુશાલી મનાવે છે। જ્યારે ઘણીવાર આપણને દુઃખ થાય છે કે એ જ પુત્રો મોટા થઈને મા બાપને વેચે છે। અરે, જે માતા પિતાએ દુઃખો વેઠી આપણને મોટા કર્યા તો એ માતા પિતાની સેવા કરવી એ આપણા સૌ કોઈની ફરજ છે। અને એમ કહેવાય છે કે માણસ જેવું વર્તન કરે એવું બાળકો શીખે છે। તો આજના યુવાનો માતા પિતાની સેવા કરશે ને તો જ ભવિષ્યમાં તમારા બાળકો તમારી સેવા કરશે। તમે માતા પિતાની સેવા નહીં કરો, માતા પિતાને ઘરડા ઘરમાં મોકલશો તો તમારા સંતાનો શું કરશે? તમને ઘરડા ઘરમાં જ મોકલશે। માટે હંમેશા માતા પિતાની સેવા કરવી જોઈએ, એ દરેક યુવાનની ફરજ છે। તો રામચંદ્ર ભગવાનના જીવનમાંથી ખાસ આજના દિવસે આપણે રામચંદ્ર ભગવાનની જયંતિ ઉજવી રહ્યા છે, પ્રતિષ્ઠાનો દિન ઉજવી રહ્યા છે, એ ખૂબ આનંદની વાત છે। પણ સાથે સાથે આજના દિવસે દરેક યુવાને એવા શપથ લેવા જોઈએ કે ગમે તેવી પરિસ્થિતિ આવશે પણ માતા પિતાને હું ક્યારેય ભૂલીશ નહીં, એવા શપથ લેવા જોઈએ। તો ખરા આ દિવસે શપથ લેશું તો આપણે ખરા અર્થમાં રામચંદ્ર ભગવાનનો જે અયોધ્યાની અંદર મંદિર બની રહ્યું છે, પ્રતિષ્ઠા થઈ રહી છે, એ આપણે ખાસ કરવાની જરૂર છે। બિલકુલ, સ્વામીજી બહુ સરસ મજાની વાત કહી છે। આપણે શું શીખી શકીએ છીએ? આજે પ્રાણ પ્રતિષ્ઠા છે, આપણે હર્ષોલ્લાસ છે, પણ શીખવાનું શું છે? ત્યાગ છે, બલિદાન છે, એક બે ભાઈઓ વચ્ચેનો સંબંધ છે, પરિવાર વચ્ચેનો સંબંધ છે, જે પરિવારો તૂટી રહ્યા છે। સ્વામીજી બહુ સરસ મજાની વાત કરી છે, પણ આ પરિસ્થિતિની વચ્ચે આજે સંગીત પણ જરૂરી છે। સંગીતની એક સાધના છે અને સંગીત સાથે સાધના કરતા કૈલાશ ખેરે પણ પોતાના સ્વરમાં કંઈક અનોખી રીતે પ્રભુ શ્રીરામને યાદ કર્યા છે, તો એ પણ સાંભળી લઈએ। उत्साह है, अयोध्या जा रहे हैं भगवान राम।